નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોય સવ્વસાહુણમ એસો પંચન મુક્કારો સવ્વપાવપણાસણમ મંગલાણંચ સવ્વેસિં પરમં હવૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્ય જૈન ધર્મોસ્તુ મંગલમ અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમર્યે મનવાંછિત ફળદાતા ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિના કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ અજ્ઞાનાં તિમિરાન્ધાનાં જ્ઞાનાં જનશલાકયા નેત્રમૂલમિલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ શંકાકંખવિચ્છાપસંતઃ સંતવો કુલિંગીષુ સમતસયારે પડિકમે દેશ્યમ સર્વમ. સર્વે ભાઈ બહેનોને પ્રણામ. સૌપ્રથમ આ સામાયિક યોગની અંદર આપ સર્વે સહકાર આપ્યો તે બદલ પ્રત્યેકનો અંતઃકરણપૂર્વક આભાર. અનંત ઉપકારી વિતરાગ પરમાત્મા ભવ્ય જીવોને ઉન્માર્ગમાંથી વાળી સન્માર્ગ તરફ લઈ જવા માટે આ ઉત્કૃષ્ટ શાસનની સ્થાપના કરે છે. ઉન્માર્ગ માર્ગમાંથી સન્માર્ગમાં જવા માટે ઉન્માર્ગનું સ્વરૂપ શું છે અને સન્માર્ગનું સ્વરૂપ શું છે એનો પરિચય બહુ થઈ જવા આવશ્યક છે. શાસ્ત્રકારે ઉન્માર્ગને કેવું સ્વરૂપ કહેલું છે? અનંત શક્તિ, અનંત ગુણ, અનંત જ્ઞાન અને અનંત આનંદનો ધણી એવો આત્મા જ્યારે દુઃખ મૂલમ, દુઃખ ફલમ અને દુઃખાનુબંધી એવા માર્ગની અંદર સતત આગળ ધપતો હોય ત્યારે એ આત્મા ઉન્માર્ગ તરફ જઈ રહ્યો છે એમ કહી શકાય. અને એ ઉન્માર્ગ તરફ જવા માટેનું જો કોઈ કારણ હોય તો પેલા શ્લોકની અંદર વાત કરી શંકાકંખ બીજ. ઉન્માર્ગનું જ આ સ્વરૂપ છે. સરળ ભાષામાં કહેવું હોય તો જે વિષયની આપણે ચર્ચા વિચારણા કરી રહ્યા છે એ જ ઉન્માર્ગ છે. અને એ વિષય છે પૂર્વગ્રહ, હઠાગ્રહ, કદાગ્રહ, વ્યુત્ગ્રહ, દુર્ગ્રહ, અનાગ્રહ અને પરિગ્રહ. સંસાર એટલે આ બધા ગ્રહો
નભોમંડળની અંદર નવગ્રહોનું સામ્રાજ્ય છે. દરેક વ્યક્તિ આ નવગ્રહોની અસર નીચે વધતા ઓછા અંશે આવી રહી છે. કદાચિત એવો કન્સેપ્ટ ખ્યાલ પણ હોય કે આ નવગ્રહો મારું ક્યાં તો સારું કરે છે, સુખ આપે છે, અથવા તો મને ગ્રહો નડે છે. શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે કોઈને કોઈ ગ્રહ જે નભોમંડળમાં છે એ નડતો નથી. તારા પોતે જ કરેલા જે કર્મો છે, કુકર્મો છે, અને એને કારણે જે પાપો, દોષો અને અધિચારો અને અપરાધો તું સતત સમય કરી રહ્યો છે, એ પાપો દોષોને કારણે તું જે કર્મ બંધાય થઈ રહ્યા છે, એ પ્રમાણે ભવિષ્યમાં એ કર્મો કઈ રીતને ફળ આપશે એના માટે જે નિશ્ચિત સ્થાનો હોય છે, એ સ્થાનોની અંદર ગ્રહો, નક્ષત્રો આદિ ગોઠવાય છે. કર્મ પ્રમાણે આ ગ્રહોની ગોઠવણી થાય છે અને કયા ગ્રહો કઈ રીતે ગોઠવાયેલા છે એનું જેને જ્ઞાન હોય એ તમને કહી શકે કે આ ગ્રહ આ રીતે ગોઠવાયો છે, માટે એનું ફળ તને આ મળશે. સ્થૂળ દ્રષ્ટિએ કહીએ તો એને ગ્રહોની દિશા કેવી હોય, સ્થાન કેવું હોય, એ બધું વર્ણન કરી અને આપણને એનું ફળ જેમ કહે છે. પણ સર્વજ્ઞ ભગવંતો બહુ સ્પષ્ટ રીતે જણાવે છે કે તને કયું ફળ મળશે એ તારા કર્મોને આધારિત છે. કર્મો પ્રમાણે ગ્રહો છે અને ગ્રહોની દશા ને દિશા જોઈ એનું ફળ આપણે કહી શકીએ. અને એ ઉન્માર્ગ માર્ગની અંદર કયા ગ્રહો નડે છે એ એક નથી, એનું આખું લશ્કર છે. અને એ લશ્કરની અંદર મહાસેનાપતિ પણ છે. અને એ સેનાપતિની અંદર જે જુદા જુદા સૈનિકો છે જેના દ્વારા એ કામ કરી રહ્યો છે, સેનાપતિના હુકમ પ્રમાણે લશ્કરના સોલ્જરો, સૈનિકો કામ કરે છે. કોઈ પણ રાજાને જીતવો હોય તો છૂટા સોલ્જરને જીતવાની જરૂર નથી. સેનાપતિને જીતીએ એટલે સૈનિકો સરેન્ડર થઈ જાય. પૂર્વગ્રહ, હઠાગ્રહ, કદાગ્રહ, અનાગ્રહ, દુર્ગ્રહ, વ્યુતગ્રહ અને પરિગ્રહ આ તો બધા સોલ્જર છે. તો બધી સેનાપતિ કોણ છે અને કઈ રીતે કામ કરે છે? કોઈ પણ લૂંટારૂ ટોળીની અંદર કે ચોરોની પલ્લીની અંદર કે બહારવટિયાના સમુદાયની અંદર એક છે ને પેલો પલ્લી સેનાપતિ હોય છે, જેના હુકમ નીચે બધા કામ કરતા હોય છે. અહીંયા પણ એવું જ છે. એટલે જો કર્મો સામે, આ સૈનિકોની સામે જો વિજય મેળવવો હોય તો સેનાપતિ કોણ છે એનું ઓળખવું પડે. એની તાકાત કેવી છે, શક્તિ કેવી છે, એ આપણું કેવી રીતે અહિત કરે છે એ પણ સમજી લેવું પડે. એક બહુ શાસ્ત્રનું બહુ સરસ વાક્ય છે, પિત્વા મોહ મહી પિત્વા મોહ મહી પ્રમાદ મદિરા. પિત્વા મોહ મહી પ્રમાદ મદિરા. ઉન્મત્ત ભુવત જગત આ સેનાપતિ.
ઉન્મત્ત ભૂતમ જગત પીત્વા મોહમહી પ્રમાદ મદિરા ઉન્મત્ત ભૂતમ જગત. સેનાપતિ કોણ છે એનો જવાબ આ જ એક શ્લોકની અંદર શાસ્ત્રકાર ભગવંતો કહી દે છે. બીજું કશું યાદ ના રહે તો માત્ર આટલું યાદ રાખવાનું છે. અને એનું ગુજરાતી ભાષાંતર શું છે, એનું સ્વરૂપ શું છે, એની વાત આપણે આગળ કરવાના છે. માની લો કોઈ વ્યક્તિ, એક માણસ, એને આદત છે શરાબ, ગાંજો, ચરસ, કોકેન અને વીડ, મરીયુઆના. રોજ સવાર પડે એનું શરૂ થઈ જાય આ પીવાનું અને આખી રાત આ ચાલ્યા કરે. શરાબથી ચૂર બની જાય, જેને ગુજરાતી સામાન્ય ભાષામાં કહું, તોછડી ભાષામાં તો ઢીંચી ના આવે બહારથી. અને એટલો બધો ચકચૂર બની ગયો હોય પછી ઘેર આવીને શું કરે? તોફાન મચાવે, ભાગફોડ કરે, મારામારી કરે, હિંસક એનું વર્તન હોય. આ તો વર્તનની દ્રષ્ટિએ. અને બોલવામાં શું બોલે? બિલકુલ અશિષ્ટ, અસભ્ય અને ન વર્ણન કરી શકે એવી ભાષા. હવે જો એનું મગજ આ બધા દ્રવ્યોથી મુક્ત હોય તો બહુ શાણો, સીધો, સરળ અને સમજુ હોય. શાણો હોય, આ શબ્દો યાદ રાખજો, એટલે હું રિપીટ કરું છું. શાણો, સીધો, સરળ અને સમજુ. એટલા માટે યાદ રાખવાનું કે સન્માર્ગ કોને કહેવાય ને ઉન્માર્ગ કેવી રીતે કોને કહેવાય, એને આપણે બરાબર સ્પષ્ટ સમજી લેવું છે. અને આપણે જો ઉન્માર્ગીય હોય તો આપણે ક્યાં જવાનું છે? સન્માર્ગ તરફ જવાનું છે. વક્રતા બુદ્ધિની, વિષયોની આસક્તિ અને કસાયોના તોફાનો. માત્ર દુનિયાની વાત તો જવા દઈએ, પણ ઘરની અંદર પણ જો કસાયો થતા હોય, અસભ્ય વાણીનો ઉપયોગ થતો હોય, ન બોલવાના શબ્દો બોલાતા હોય, જ્યારે ત્યારે આપણા હિતોચ્છ વ્યક્તિઓ પ્રત્યે પણ આપણું વર્તન જો પ્રતિકૂળ હોય, કોઈને ઉતારી પાડો, અપમાન કરવું, શુદ્ર સમજવું, અને શુદ્ર બાબતોમાં ગમે ત્યારે આપણો આવેશ, આવેગ, ઉકળાટ અને ઉશ્કેરાટ જો થઈ જતો તો એનું કારણ શું છે? પેલો ચકચૂર છે ને, શેનાથી? શરાબ. શાસ્ત્રકાર ભગવાન તો એ જ વાત અહીંયા પણ કહે છે કે જગતના જીવો કેવા છે? પીત્વા મોહમહી પ્રમાદ મદિરા. શું શબ્દ વાપર્યો છે? પ્રમાદ રૂપી મદિરા પી પીને આ જગત કેવું છે? ઉન્મત્ત જગત, ઉન્મત્ત ભવત જગત. આ જગતના જીવો કેવા છે? ઉન્મત્ત બની ગયા છે. અને એ ઉન્મત્ત બનવાનું મુખ્ય કારણ શું છે? પેલો મદિરા અને શરાબ. અનંતકાળથી આપણે પીતા આવ્યા છે ને હજી પી રહ્યા છે. એ મદિરા કોણ છે? મોહમહા. ચલો સેનાપતિ જો કોઈ હોય તો આ મોહ છે. એટલે સેનાપતિને જીતવો હશે તો મોહનું સ્વરૂપ આપણે જીતવું છે. મોહ શું છે? મોહ છે, મોહ છે, મોહ છે, પણ મોહ છે શું? અને એનું સ્વરૂપ સમજ્યા વગર આપણે મોહને દૂર કેવી રીતે કરીશું? અહીંયા સમાજની અંદર જે બહુ મદિરા પીતો હોય, શરાબ પીતો હોય, એના માટે સ્પેશિયલ
પ્લેસીસ છે. AA આલ્કોહોલિક એનોનિમસ પ્રોગ્રામ. ગવર્મેન્ટે એના પાછળ બિલિયન્સ ઓફ ડોલર્સ ખર્ચી અને બધા જ ક્ષેત્રની અંદર આવા સેન્ટર ઊભા કર્યા કે જેને આવી આદત હોય, બીજા શબ્દોમાં કેવું હોય, વક્ર હોય ને એને સીધા બનાવવા માટે આ સેન્ટરો છે. અહીંયા આગળ પણ અધ્યાત્મમાં પણ એક સેન્ટર છે. આપણે જ્યાં અત્યારે બેઠા છે એ શું છે? સેન્ટર છે. અને એ સેન્ટરોની અંદર આવા જે વક્ર માણસોની બુદ્ધિ જે વિપર્યાસ થઈ ગઈ છે ને એને સરખી કરવા માટે એના સ્પેશિયાલિસ્ટો જે એમને કાઉન્સેલિંગ કરે છે, એટલે સલાહ આપે છે. ગુરુ ભગવાન તો આ સલાહકારો છે. તો પેલા ડ્રંક થયેલા કોણ છે? કોણ છે ડ્રંક થયેલા? ચલો આપણે સ્વીકારીએ છીએ, એક સ્ટેપ તો આપણે આગળ છે કે અમે તો ડ્રંક છે. હવે એના સ્વરૂપની અંદર જે બધા લશ્કરના સોલ્જરો મેં કયા, એની અંદર આપણે એક શબ્દ, એક ગ્રુપ કયું છે? કદાગ્રહ. હઠાગ્રહની વાત કરી દીધી કે એક શુદ્ર વસ્તુના દુત્પાદમાં પેલા શંકરે કેટલો ઉદ્માદ મચાવ્યો, કેટલો ઉશ્કેરાટ અને ઉદ્વેગ એને કર્યો અને કેટલો વાયલન્સ કર્યો. એને પત્નીને પણ શું કરી દીધું? લાફો મારી. પેલો ફોન જે હતો એને પણ શું કર્યું? ફેંકી દીધું. કોણ છે આ શંકર? આપણે પણ વસ્તુ જો મીઠું ઓછું મળ્યું રસોઈની અંદર તો પાત્રને ફેંકી દેનારા પણ છે કે નથી? અને ફેંકી ના દઈએ પણ શબ્દોમાં મુખમાંથી વાણી કઈ નીકળે, ભાન નથી. આટલા વર્ષોથી કરું છું ને આવું કરે છે, કઈ શીખવાડ્યું જ નથી. એમને તું પાણીને આવી ગયું, થોડા લેસન લે. આવા ને આવા બીજા શબ્દો આપણે બોલી નાખીએ છીએ. એનું કારણ શું છે? શબ્દો ગલત અને ગલીચ કોણ બોલે છે? પેલો ઢીંચીને આવ્યો છે ને એ. પણ અમે નથી બોલતા, અમે શાંત. એ શાંતનું સ્વરૂપ ટેમ્પરરી છે. પેલો અંદરનો સેનાપતિ ઊંઘે છે ને, બહુ પીને છે ને, પછી માણસ શું થઈ જાય ખબર છે? બેભાન. બેભાન માણસ બોલે ને આમ શાંતિથી સૂતો એવું લાગે જોનારું, પણ એને સહેજ પણ કોઈ પ્રતિકૂળતા મળે તો શું થાય? પછી ઉછળે ને. હવે એ શાંત કેમ પણ છે એનું પણ કારણ છે, આપણે જોઈશું એ કારણ. તો એ સેનાપતિનું મુખ્ય નામ શું છે? મોહ છે. અને મોહને ઘણા પુત્રો છે પણ અનેક પુત્રી પણ છે. એ પુત્રો આ બધા છે: કદાગ્રહ, હઠાગ્રહ. આપણે ફોકસ અત્યારના કદાગ્રહ છે. એ કદાગ્રહ કયા સ્વરૂપની અંદર છે? એને બે પુત્રો છે, એક પુત્રી છે, બે સંતાન છે. એક પુત્રી છે અને એક પુત્ર છે. શબ્દો યાદ રાખજો. હવે એનું સ્વરૂપ શું છે? તેનો પુત્ર છે એનું નામ છે અજ્ઞા, અને પુત્રીનું નામ છે વિપર્યાસ. એક મુસાફર એક ગામથી બીજે ગામ જઈ રહ્યો છે. જે ગામે એને જવાનું હતું એ ગામ એના ધાર્યા કરતા ઘણું દૂર આવ્યું.
અંતર વધી, અડધા પોણા રસ્તે આવી ગયો છે, ગામની નજીક આવી ગયો છે, પણ હજી ગામની અંદર પ્રવેશ નથી, ઘણું દૂર છે. વચ્ચે જંગલ છે. એને એમ થયું કે રાત્રે સાંજ પડી ગઈ છે અને રાત્રે જંગલમાંથી પસાર થવું એ યોગ્ય છે નહીં. એટલે અહીંયા નજીકની અંદર હજી જો કોઈ સ્થાન હોય તો ત્યાં રાત હું નિવાસ કરી દઉં. એટલે જતા જતા એને આ શોધતો તો કોઈ નિવાસનું સ્થાન, એમાં જ એને એક ધર્મશાળા જોવા જે ગામમાં જવાનું હતું એના બહાર જ પહેલી જ ધર્મશાળાનું મકાન, પછી ગામ છે. રાતનો સમય હતો, 9-10 વાગી ગયેલા. હવે પેલું આગળ જવાયું હતું ને, એટલે મેં એને ધર્મશાળામાં જઈ વિનંતી કરી કે હું તો વટે મારું છું, દૂરથી આવ્યો છું, મારે ગામની અંદર જવાનું છે, પણ રાત પડી ગઈ છે, હવે આગળ ચાલવું સલામત નથી. જો કોઈ જગ્યા હોય તો આ રાતવાસ કરી. ધર્મશાળા મુનિ મેં કહ્યું કે આમ તો બધી રૂમો અપાઈ ગઈ છે, કોઈ જગ્યા છે, પણ ગમે તે એક જગ્યા તો મને થોડી આપણે, મારે તો ખાલી સૂવું છે. એટલે એને એમ કહ્યું કે ભાઈ અગાસી ખાલી છે, જો તારે ત્યાં આગળ વાંધો ના હોય ને સૂઈ જવું હોય તો શું. સારું, મુનિ મેં હા પાડી અને ઉપર લઈ અને સુવાનું સાધન આપી દીધું. અને પેલો ત્યાં આગળ આડો પડ્યો છે. 12-1 વાગ્યા છે, ઘોર અંધકાર છે, માત્ર ત્યાં આગળ થોડીક ચાંદની એનું જ અજવાળું છે. પવન ફૂંકાયો છે, 12-1 વાગ્યા છે, અને એ પવનની અંદર સેટ ધ્રુજારી એને આવી અને આંખ ઉઘડી ગઈ અને તરત એને ચીસ પાડી, હો બાપ મરી ગયો. ઊભો થઈ ગયો, કૂદવા માંડ્યો, આમ તેમ જોવાનું, મરી ગયો, બૂમ પાડી. જોયું આજુબાજુ તો એક લાકડી હતી. લાકડી હાથમાં લીધી અને એને જોયું કે સાપ છે. લાકડીથી ફટકારવામાં, પ્રહાર કરવામાં. એ પ્રહારો સાંભળી પેલો મુનિ મજી નીચે જાય, ઉપર પેલો શું કરે છે કે જુઓ જો જલ્દી 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 જલ્દી, શું છે પણ સાપ છે. મુનિ ભાઈ જોવા તો દે, તું પ્રહારો કરે છે. નીચે ગયો, ફ્લેશ લાઇટ લઈ આવ્યો, જોયું, ગઈ હલતું દાખ્યું અને પેલો પ્રહાર કરતો. ફ્લેશ લાઇટની અંદર જોયું, શું હતું? દોરડું. દોરડું હતું, એને શું માન્યું? સાપ. દોરડું હોવા છતાં એને સાપ જેવું લાગ્યું. એનું કારણ શું? કારણ કે એ શું છે એ વિશે શું હતું? એને અજ્ઞાન. સત્ય વસ્તુ તત્વનું સ્વરૂપ શું છે એ ન જાણ્યું. જો એને પહેલેથી જ ખબર હોત કે આ દોરડું છે તો એને બૂમો મારવાની જરૂર હતી ખરી? પ્રહારો કરવાની જરૂર હતી ખરી? ઉદ્માત મચાવવાની જરૂર હતી ખરી? અજ્ઞાન શું કામ કરે છે? તત્વનું જ્યારે સાચું સ્વરૂપ આપણને ખ્યાલ હોતો નથી. અને એક સર્વજ્ઞ ભગવાન તો તત્વનું સાચું સ્વરૂપ જે પ્રમાણે કહે છે એ સ્વીકારવા આપણે તૈયાર નથી હોતા. ત્યારે આપણે પણ સંસારની અંદર શું મચાઈએ છીએ? ઉદ્માન. આ અજ્ઞાન તત્વનું સાચું સ્વરૂપ પ્રત્યેનું અજ્ઞાન, એને કારણે આપણને અજ્ઞાન એ છે કે સંસાર એમાં જ સુખ છે. જ્ઞાની ભગવાન કહે છે કે સંસાર દુઃખ ફલમ, દુઃખરૂપમ અને દુઃખાનુબંધ છે. પણ આપણને સંસાર સોહામણો લાગે છે. જ્ઞાની ભગવાન કહે છે કે સંસાર બિહામણો છે.
સંસારનું સ્વરૂપ બહુ સરસ લાગે છે. જ્ઞાની ભગવાન કહે છે સંસાર બીભત્સ છે. આપણને સંસાર રહેવા જેવો લાગે છે, ભોગવવા જેવો લાગે છે, વધારવા જેવો લાગે છે. જ્ઞાની ભગવાન કહે છે સંસારમાં એક પણ સમય રહેવા એવું છે અજ્ઞાન. અને એના કરતા પણ ભયંકર જો કોઈ વસ્તુ હોય, સેનાપતિને 2 પુત્રો, એક પુત્ર અને એક પુત્રી છે. અજ્ઞાન એ પુત્ર છે તો પુત્રી કોણ છે? બુદ્ધિનો વિપર્યાસ. આ જ વસ્તુને અને આ જ વિગતને, આ જ સ્વરૂપને જરા વધારે સ્પષ્ટ રીતે સમજવા માટે હું એક પ્રસંગ રજૂ કરું છું. ધ્યાન રાખજો એ બધા પ્રસંગ ઉપર અને શબ્દો. કોઈ ગામની અંદર મોહનદાસ અને એમની પત્ની જમના. મોહનદાસ એ વૈષ્ણવ વણિક હતા. એમને ઘણા પુત્રો પણ હતા અને એક પુત્રી પણ હતી. આમ તો બધી રીતે સારું હતું, પણ આ જે પુત્રી હતી એ કદરૂપી હતી, બેડોળ હતી. એની આંખ ત્રાંસી, નાક બેઠું, કાન નાના, માથું મોટું અને ધડ નાનું. અને પાછી રૂપને રંગમાં જોઈએ તો કોલસાને પણ ટપી જાય. જન્મી ત્યારથી જ આવી પુત્રીને જોઈ મા બાપ બેચેન, વ્યાકુળ બની, ચિંતા થવા. પણ ગમે તેમ પોતાનું સંતાન છે એટલે એને ઉછેરવા. આમ તો બધી રીતે એની સાર સંભાળ રાખે છે. પણ 18-19 વર્ષની થઈ એટલે મા બાપને શેની ચિંતા હોય? હવે એને લેશે કોણ? પરણાવવાની ચિંતા. ઘણા બધા માગા આવે છે, પણ એને જોઈ અને ત્યાં જ નકારો ભરી દે છે. સમય વહી રહ્યો છે, ઉંમર વધતી જાય છે અને માતા પિતાની ચિંતા પણ એની સાથે વધતી જાય કે હવે આ પુત્રીને કરવું શું? કોઈ લેનાર છે? સાંભળજો બરાબર, કોઈ લેનાર નથી. કોણ લે? બેડોળ, બિલકુલ બીભત્સ, કાળો રંગ, કોઈ અંગના ઠેકાણા નહીં, જોતા જ જુગુપ્સા ઉપજે એવી છોકરીને લે. પણ સમય હોય. આ મોહનદાસ એમની દુકાનની અંદર કામ કરી રહ્યા છે. એવામાં એક વખત રસ્તા પર નજર પડી અને એક અંધ માણસ જઈ રહ્યો. દેખાવમાં બહુ સરસ, રૂપ સુંદર, ઉજળાનો વર્ણ હતો, ઊંચાઈ પણ બહુ સરસ, અને પોતે લાકડીના ટેકે જઈ રહ્યો હતો. જોયું લાકડીના ટેકે કેમ જઈ રહ્યો હતો? આંખે સુરદાસ, એનું નામ પણ સુરદાસ. અંધ હતો. જન્મ્યો ત્યારે તો બહુ સારું હતું, દેખાવનું શરીર, દેહ બહુ સરસ હતો, બધું જ સરસ હતું. 4-5 વર્ષની ઉંમરે એને ભયંકર એક તાવ આવ્યો અને એ તાવની બીમારીની અંદર એની અસર એની આંખ ઉપર અને એને દ્રષ્ટિ અંધ બની. અને આખી જિંદગી હવે એને અંધકાર. એના મા બાપ જે હતા
એને જો કે આ તો અંધ બની ગયો છે, હવે આ શું કરશે? કશું ના કરી શકે, ભણી ના શકે. એવું એમને લાગ્યું એટલે એમને શું કર્યું? અનાથ આશ્રમમાં મૂકી. ત્યાં આગળ એ સારી રીતે ભણ્યો, હોશિયાર બન્યો, હતો આંખે અંધ. મા બાપ ગુજરી ગયા અને આ રીતે ઢસરડા જેવું અનાથ આશ્રમની અંદર એ જીવન પસાર કરે છે. અને પેલો ત્યાંથી એક વખત પસાર થાય અને મોહનદાસની નજર આ યુવક પર પડી. અને જેવી નજર પડીને એમના બુદ્ધિમય મગજની અંદર એક વિચાર આવ્યો કે આ યુવક જો અપરિણિત હોય અને એનું આજુબાજુ બધું બેકગ્રાઉન્ડ સારું હોય તો કદાચિત મારી પુત્રી માટે બરાબર યોગ્ય લાગે. તરત જ એ પોતાનું કામ છોડી અને એની પાસે ગયા કે યુવાન તું કોણ છે? તારું નામ શું? સુરદાસ. ક્યાં રહે છે? અનાથ. શું કરે છે? ત્યાં મને થોડું કામ આપે છે, હાથથી કામ કરવા, અને આ રીતે મારી જિંદગી પસાર. હવે ક્યારે પોતે અંધ હોય, મા બાપ ના હોય, અનાથ હોય, કોઈ મા બાપ એને છોકરી આપે ખરા? એનું બેકગ્રાઉન્ડ જોઈ, આજુબાજુની પરિસ્થિતિ જોઈ આ મોહનદાસે ત્યાં જ પ્રસ્તાવ કર્યો કે સુરદાસ તું મારી છોકરીને પરણીશ? હે? લગ્ન? મારે લગ્ન કરવા? મને છોકરી આપો છો? હા. પેલો તો આનંદ રાજ્યનો રેડ થઈ. મારી જિંદગીમાં મારા લગ્ન માટે કોઈ પણ પ્રસ્તાવ આવે, કોઈ છોકરી તૈયાર થાય એવું તો મેં કલ્પના પણ નહોતી. અને આ કોથી આવ્યું? સામેથી માંગવું આવે છે. અંદર એને તરત જ શું થયું? રોમાંચ થઈ કે અરે મને છોકરી મળી. ખુશ થઈ ગયો, રાજીનો રેડ થઈ ગયો, નાચવા લાગ્યો કે હે મને. આ નાચે છે કોણ અને રાજીનો રેડ કોણ છે એની વાત આપણે પછી કરીશું. સહેજ પણ અનુકૂળતા આવે, સુખ આવે, સ્વાદ આવે. છરી ઉપર મધ લગાડેલું હોય અને મોઢામાં મૂકીને જે મીઠાશ આવે ને, નાચે છે, બહુ સરસ મીઠાશ. પછી શું થવાનું છે એની વાત બાજુ પર મૂકી. નાચે. હા હા, વિચાર તો કરો 2 મિનિટ, પછી તરત તૈયાર થઈ. ઘેર આવીને વાત કરી અને લગ્ન નક્કી. અને પેલો આવે છે અને જુદું ઘર, બધી જ વસ્તુ જે જોઈએ આપી દીધું, જુદું ઘર પણ આપી દીધું. બંને સાથે રહે છે અને એમનું જીવન આ રીતે જાય છે. બંને ખુશી છે. વાસંતી કેવી હતી? કદરૂપી, બેડો. એના રૂપ રંગના કોઈ ઠેકાણા નહીં. એને શું મળી ગયું? પતિ મળ્યો. અને પેલા સુરદાસને પત્ની મળી. થોડા વખત તો ચાલે. એક વખત એ ગામનું દોરી રસ્તે, જેમાં મોહનદાસની દુકાન અને નજીકમાં જે ઘર હતું, જેની અંદર આ બંને રહેતા હતા, પોતાની પુત્રી વાસંતી અને સુરદાસ. એની સામે એક બીજી દુકાન હતી, એમાં એક સદગ્રહસ્થ રહેતા હતા. બહુ પરગજુ ને સરળ માણસ. પરગજુ, સરળ. એમને ત્યાં એક સંન્યાસી અને કહ્યું, પેલા શુભંકર, એનું નામ સદગ્રસ્તનું શુભંકર, કે હું હિમાલયથી આવ્યો છું, હમણાં હું આવ્યો અને હિમાલયથી હું એવા ઔષધો લઈને આવ્યો છું
કે એ ઔષધોથી ઘણા બધાની બીમારી દૂર થાય છે. એમાં મારી પાસે એક અદ્ભુત અમૃત તુલ્ય એક ઔષધ છે, અંજન છે, આંખમાં નાખવાનું. અને એનો ઉપયોગ કરતા ઘણા બધાની જેને દ્રષ્ટિ ગુમાવી, ઘણા બધા જે અંધ હતા એમને દ્રષ્ટિ મળી ગઈ. હું તો પરગજુ સંન્યાસી, મારે કોઈ અપેક્ષા છે, અપેક્ષા નથી, નિસ્પૃહી છું. પણ આ વસ્તુ મને પ્રાપ્ત થઈ છે. એમાં કોઈનું પણ હિત થતું હોય, કોઈ બિચારો બીમાર હોય, રોગ હોય, વ્યાધિ હોય, જલદ વ્યાધિ હોય, પણ એની પાસે, મારી પાસે જલદ શું છે? દવા પણ જલદ છે, જલદ દવા છે. ઉપયોગ કરે એટલે રોગ ઊભો જ ના આવે. અને ઘણાની દ્રષ્ટિ જે ગુમાવેલી એ પણ પ્રાપ્ત થઈ ગઈ, દ્રષ્ટિ પ્રાપ્ત થઈ ગઈ છે ઘણાની પાછળ. જલદ છે. જો તમને કોઈ, ઓ હા હા હા, સામે છે ને પેલા મોહનદાસ, એમનો જમાઈ, સાંભળ્યું છે કે આંધળો છે, કદાચ એને ઓ એવું છે. હવે એ જ વખતે પેલા જમાઈને એમની પુત્રી વાસંતી અને આ મોહનદાસ કોઈ પ્રસંગે ત્યાં જ એમની ઘેર જ ભેગા થયા અને વાતચીત ચાલતી, બધા આનંદ મંગળ કરતા. મોહનદાસને હૃદયની અંદર એક શાંતિ ને સંતોષ હતા કે હાસ, જન્મતાની સાથે જે ચિંતાનો ભાર લઈને આવેલી મારા ઘરની અંદર, એ આજે કેમ છે? એને યોગ્ય વ્યક્તિ મળી ગઈ છે, એ પણ સુખી છે. અને પેલો પણ વિચાર કરે છે સુરદાસ કે હું તો અંધ છું, કોણ આપે અંધવા, પણ આ કન્યા મળી ગઈ એટલે એ પણ ખુશી છે. એમાં પેલાએ ગૌરીશંકર, એ સંન્યાસીનું નામ હતું. ગૌરીશંકર આવ્યો અને એને આ લોકોના ઘરનું બાણું ખખડાયું. કોણે મોકલેલો? પેલા સદગ્રસ્ત શુભંકર. યાદ રાખજો શબ્દ. બારણું ખખડાયું, પેલી વાસંતી આવી, કોણ છે? કહ્યું કે મને બધા ગૌરીશંકર કહે છે, હિમાલયથી આવ્યો છું, ઘણી બધી ઔષધિઓ મારી પાસે છે, અને એમાં એક સર્વ ઉત્કૃષ્ટ ઔષધ છે, અંજન છે આંખમાં, અને એનાથી ઘણા બધાની આંખો જે અંધાપો આવ્યો હોય એ દૂર થઈ ગયો છે અને દેખતો થઈ ગયો છે. આ વાક્ય બોલાય છે. મને પેલા શુભંકરે કહ્યું છે કે તારો પતિ પણ આ શબ્દો બોલાય છે. ત્યાં અંદર કોણ સાંભળે છે આ શબ્દો? મોહનદાસ સાંભળે છે. એ દોડતો આવ્યો અને બારણા બંધ કરી દે, ના ના, અહીંયા કોઈ છે નહીં, જરૂર તમારે આગળ પકડો, તમારો રસ્તો પકડો. પેલો સંન્યાસી હજી વાક્ય થોડા શબ્દો બોલે છે કે હિમાલયથી આવ્યો છે, મારા પાસે ઔષધો છે, અમુક વિશિષ્ટ પ્રકારના ઔષધ છે, અને જે આંધળો હોય એના અંજનથી એને અંધાપો દૂર થઈ જાય. પૂરું કરે ત્યાં તો મોહનદાસ દોડીથી આવ્યો ને બારણા બંધ કરી દીધા. પેલાને સંન્યાસ, અહીંયા કોઈ આંધળો પડતો છે નહીં, તમારો રસ્તો આગળ પકડો. આ વર્તન કોણ કરે છે? કોઈને ખબર નથી. કોણ બોલ્યું આ? મોટેથી બોલો. હા, મોહન. ફરીથી બોલો. યાદ તો રહેશે ને? આટલું યાદ નથી? બધા ઊંઘો છો? મોહનદાસ બોલે. પેલાને શું કહે છે? આગળ સંન્યાસ, આગળ તમારો રસ્તો પકડો. રસ્તો પકડાવો. પણ એમની સાથે વાતચીત કરવા ત્યાં નથી. બારણું શું કરી દીધું? તમે આ બધું રિપીટ કેમ કરો? એટલે આગળ આવશે બધા ને ભૂલી જાય પછી. એટલે હવે એમ ના કે હું ભૂલી ગયો. પેલાનું નામ શું હતું પાછું કે હું તો ભૂલી ગયો. અહીંથી બહાર જશે પછી હું તો ભૂલી ગયો. એટલે પછી હું કહું ને ભાઈ તમે કેટલી વખત બોલેલા આ શબ્દ?
પણ પેલી જે પુત્રી એને પિતાજી શું કરે? પેલો ઔષધ લઈને આવ્યો છે, મારો પતિ આંધળો છે, અને પેલો ઈલાજ સામે ચાલીને આપવા આવે છે. સામે ચાલીને આવ્યો છે, બોલાવા ગયેલા, અને ઔષધ શેના માટે આપવા આવ્યો છે? પેલાનો અંધાપો દૂર કરવા. પેલા શુભંકરે કહે, શુભંકરો બધા હિતેચ્છુ હોય છે, અને બધા શુભંકરો સારી જ વાત કરે, કોઈના હિતની જ વાત કરે છે. એ કોણ શુભંકર છે એ વાત આપણે પછી કરીએ છીએ. હવે પેલી વાસંતી તો કે આવું કેમ કર્યું? બાપુજી પેલો આવ્યો છે, મારો પતિ આંતળો છે, તમે અંજન સામેથી દવા આવે છે, એ અંજન એટલું બધું અમૃત તુલ્ય છે કે અંધાપો દૂર થાય છે, અને તમે એને બગાડી મૂક્યો, બારણા બંધ કરી દે અને રસ્તો પકડાય. અને એ વખતે મોહનદાસે પાછો પેલો હતો જ જોડે, કોણ ઊભો હતો બેઠો? જમાઈ. શું એના કાનમાં કઈ વાત કરી? ઓ કાનમાં વાત કરી એટલે પેલી ઓહો એમ વાત છે, તમે તો બહુ સારું કર્યું, તમે તો હંમેશા મારું જ હિત નજરમાં રાખીને જ વાત કરો ને. પિતા હંમેશા શું કરે? કોની હિત નજરમાં રાખે? જમાઈનું કે પોતાની પુત્રીનું? કારણ કે બ્લડ કોનું છે? પિતા મોહનદાસ. એ ચિંતા કોની કરે છે? પુત્રીની કરે છે. પુત્રીનું નામ શું? વાસંતી. બરાબર ને? એટલે પિતા કોની ચિંતા કરે? વાસંતીની ચિંતા કરે. એમને પેલા જમીનની ચિંતા, એના હિતની ચિંતા ન થઈ. એટલે પેલા પણ જેવું એને કાનમાં વાત કરીને એટલે વાસંતી ખુશ થઈ, નાચવા માંડી કે મારા પિતા મારા જ હિતની ઈચ્છા કરે છે. પણ આપણે ધારીએ છીએ શું અને થાય છે? જે શબ્દો મોહનદાસે સાંભળ્યા એ પેલા સુરદાસે પણ, કે હું હિમાલયથી આવ્યો છું, મારી પાસે ઔષધિઓ છે, અને એવી જલદ ઔષધિ છે, એમાં એક તો અમૃતતુલ્ય છે કે અંજન આંખનું નાખવાથી આંખની અંધાપો દૂર થઈ જાય છે. એટલે સુરદાસ એને પણ આ શબ્દો, જે આંધળો ને એની શ્રવણ ઇન્દ્રિય બહુ શાર્પ હોય છે. એક ઇન્દ્રિય ઓછી હોય કદાચ કામ કરતી, પણ બીજી ઇન્દ્રિય વધારે તેજ. આ પણ રચના છે. એટલે આ શબ્દો કોને સાંભળ્યા? પાછા સુરદાસે સાંભળ્યા. સુરદાસે એ પણ સાંભળ્યું, તું તારો રસ્તો પકડ, અહીંયા કોઈ આંધળો છે. એટલે સુરદાસે વિચાર, સામાન્ય રીતે માણસ શું કરે? આપણા ઘરમાં જો વ્યાધિ હોય, તકલીફ હોય, અને કોઈ આવે હિતેચ્છુ, તો આપણે એને આવકાર આપીએ, અને શું કર્યું? જાકારો આપીએ. એટલે સુરદાસ જરા સમજ ના પડી આમ કેમ થયું, પણ એને શું થયું? કંઈક તો કંઈક આમાં ગરબડ છે. નહીં તો મોહનદાસ એમ ના કરે કે અહીંયા કોઈ આંધળું છે નહીં, અને તારા અંજન મંજનની અમારે જરૂર નથી, તું તારો રસ્તો પકડ. એ રસ્તો પકડાવી દીધો. એટલે આપણે સુરદાસ છે એ મૂંઝવણમાં. એ વખતે તે કશું ના બોલે, પણ એને એ પણ સાંભળેલું સામે પેલો શુભંકર છે એને મને મોકલ્યો છે કે પેલો જે વાસંતી છે એનો પતિ જે સુરદાસ છે એ અંધ છે. એટલે બીજે દિવસે સવારે એ ક્યાં ગયો? શુભંકર. શુભંકર તો સરળ કે કોઈનું પણ જો હિત થતું હોય તો આપણે બે શબ્દો બોલવામાં વાંધો શું છે? પેલા એ સ્વીકારવું કે ન સ્વીકારવું એ એના ઉપર આધાર છે. પણ આપણે શું વાત કરવી? સરળ માર્ગ જે હોય, અને જો કોઈનું પણ હિત થતું હોય એવી વાત આપણે કરવી.
સ્વીકારવી કે ના સ્વીકારવી એ તો એના હાથમાં છે. બરાબર છે? તમે શબ્દો યાદ રાખજો. હિતની વાત પણ સ્વીકારનારાનો અહીંયા આગળ શું છે? દુખાળ છે. પોતાના હિતની વાત પણ કોઈ નિસ્વાર્થ ભાવે કરતો હોય એને પણ સ્વીકારનારા અજીતભાઈ એનો પણ દુખાળ છે. એમ જ કે મારો જો અહમ ગવાતો હોય તો મારે એ વાત સ્વીકારવી. એને અહમને જે પહાડ વચ્ચે નડે છે. એટલે હિત શું છે અને અહિત શું છે એનો પણ ખ્યાલ નથી. અને પેલો સવારે શુભંકર પાસે ગયો કે ગઈકાલે તમે પેલા સંન્યાસીને મોકલેલો, એની પાસે દવા કે હા 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 મેં તમે મોકલેલો ને, તમારે ત્યાં જ મોકલેલો. મને એમ કે તમે અંધ છો. એની પાસે એને કહ્યું દવા પણ છે અને દવા અંજન શ્રેષ્ઠ છે, ઘણાને દ્રષ્ટિ મળી ગઈ છે, અંધાપો દૂર થયો છે. મને એમ કે તમે કે એમાં એવું બન્યું કે આવ્યો તો પણ ખરો, પણ મારા સસરાએ શું કર્યું? પલાયન કર્યું. ખ્યાલ આવે છે આ બધી ગોઠવણ? વક્ર માણસો બોલે ને ત્યાં પણ ગોઠવીને બોલે. ભાઈ ક્યાં આગળ છે? એને અમને કહેલું કે ગામની બહાર આશ્રમ છે, આશ્રમ, અને ત્યાં આગળ એ રોકાયો છે. પણ મને મળશે ખરો? હા ચોક્કસ. આ બિચારો તો સુરદાસ છે. એટલે શુભંકર એમ કામ કરો, જો તમને આ ઔષધ મળતું અને ઈલાજ થતો અને તમને જો દ્રષ્ટિ મળતી, હું જોડે આવું. સદગ્રસ્ત એનું નામ કહેવાય કે હંમેશા હિત કરવા માટે માત્ર બોલે નહીં પણ જોડે પણ. જો આપણે સદગ્રસ્ત માનતા હોય તો અરવિંદ એમનું આમ કામ જ છે. એટલે એને કામ ધંધો બધું બંધ કરી ક્યાં લઈ ગયો? ત્યાં આગળ થોડા ઘણા માણસો હતા, બહાર બેઠા. પછી ગયા. પેલો ગૌરીશંકર હતો, કેમ આવો થયું? આવો બસ ગઈકાલે તમે આવેલા મારે ત્યાં, મારા સસરા સાથે વાત થયેલી કે તમારી પાસે ઔષધ છે અને એ ઔષધ એવું છે કે આંધળાનું જે અંધાપો હોય એ પણ દૂર કરે. કે હા ચોક્કસ. તરત જ ક્ષણ માત્રનો પણ વિલંબ કરે. એના માટે, તમારા માટે જ છે આ ઔષધ. એ બીજા માટે હોય છે. અને આ તો ઔષધ બહુ ઉત્તમ છે, શ્રેષ્ઠ છે, હિમાલયથી લાવે છે અને ઘણા બધાના અંધાપો દૂર થાય. તપાસ કરી જોયું ક્યારથી આ છે કે જન્મતા તો બધું સરસ હતું. 4-5 વર્ષે મને કંઈક બીમારી આવેલી એવું મારા મા બાપ કહેતા હતા. એમાં મારી દ્રષ્ટિ તપાસ કરી, ઓહો આ તો આંખના પડડા ઉપર જે કીકી છે એના પર ખાલી લેયર્સ જ છે. મારી પાસે ઔષધ છે, એ લેયર જે કવર હોય ને, લેયર કવર પડદો, એ પીગળી જાય એટલે તમારી દ્રષ્ટિ તો અંદર અંદરનું બધું બરાબર જ છે. અંદરનું બરાબર છે. આત્મા દરેકનો અનંત, આત્મા અનંત શક્તિના અનંત ગુણનો ધણી છે. અંદર બરાબર છે. આ બહારના બધા તોફાન છે. કોઈનો પણ આત્મા એકમાં ગુણ ઓછો ને એકમાં વધતો એવું છે જ નહીં. પણ પેલા પડદા છે ને, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, ઈર્ષા, નિંદા, કલ, કેટલા પડદા આપણે ઉભા કર્યા છે. પછી અંદરનું સ્વરૂપ બહાર કેવી રીતે આવે? એટલે પેલા એક અંજન એક વખત બેસો, બીજી વખત બેસો અને ત્રીજી વખત, 3 વખત. 3 શબ્દ યાદ રાખજો. 3ની જ જરૂર છે. જેને 3 ગ્રહણ કર્યા એ સંસારથી તરી ગયો. 3 વખત એને અંજન નાખ્યું ને પેલા તો હું ઝબઝકાર આખી સૃષ્ટિ દેખાવા માંડી કે અત્યાર સુધી હું નકામો આ અંધકારમાં
ભટકાતો તો, અથડાતો તો, કૂટાતો તો. પાછા અહીંયા 3 શબ્દ. ભટકાતો તો, ચારે ગતિમાં ભટકાવ. ભટકવાનો અર્થ એક જગ્યાથી બીજે સ્થાન. કૂટાતો તો, જ્યાં આગળ જઈએ ત્યાં દુઃખ અને કષ્ટ. આ કૂટાતો તો. અને અથડાતો તો, કોની સાથે અથડાય? જે પીધેલા હોય ને. સંસારના બધા વિષય, જે નાટકોના જે બધા પાત્રો છે, ઘરની અંદર, સમાજની અંદર, સંઘની અંદર, સંસ્થાની અંદર, ગામની અંદર, કામ કરતા હોય ત્યાં આગળ, કે કોઈ પણ સ્થાને જઈએ તો અથડાનારા પણ શું છે? કેવા છે? પીધેલા છે. હવે કોઈ ગાળો માણસ આપણે રસ્તામાં પીધેલો મળે ને ગમે તેમ આપણને બોલે તો આપણે એના હાથમાં આપણું ધ્યાન દોરીએ ખરા? દોરીએ? એને ધોક ધમાલ કરીએ ખરા? હવે એ તો પીધેલો છે. એની સાથે આપણે બોલવાની જરૂર છે. એમ આપણને કોઈ પ્રતિકૂળ બોલે, કટુ વચન બોલે, કઠોર વચન બોલે, આપણું અપમાન કરીએ, ગમે તેમ બોલે તો આપણે અકળાવવાની જરૂર ખરી? હવે તો કોઈને કશું બોલવું જ નથી. આ જ વાત આવીને ઊભી ને કે સામેનો માણસ પણ પીધેલો છે. હવે પીધેલા માણસ સાથે આપણે પ્રતિકાર કરવાની જરૂર છે? એ તો બોલ્યા કરે, ગમે તેમ બોલે. 2 શબ્દો અકળાયા તો બોલ્યા કરે. પત્ની છે, હવે આપણે વાસ્તે ગાસ્તે તો લાયા છે અને આ જિંદગી તો એને નભાવવાની છે. એ 2 શબ્દો અકળાઈને બોલાઈ જાય, એમાં આપણે શું જરૂર? ક્રોધ કસાય પણ મોહનો જ એક પર્યાય નથી. કેટલા સ્વાધ્યાયમાં આ તમે સાંભળ્યું? તો પછી અકળાવાનું નહીં ને. હવે પીધોલો માણસ ગમે તેમ બોલે, આપણે પાછું ક્યાં ડ્રગ થઈ જવું? પેલા એ પીધો એટલે આપણે પી લેવો. જી, એ કરનારો જવાબદાર આપણી ક્યાં છે? એવું કામ કોણે સોંપ્યું છે? બધા બેજવાબદાર થઈ જાય તો શું થાય? આપણે પોલીસ બનવાનું નથી. કોઈ વ્યક્તિ રેડ લાઇટમાં જાય એટલે તમે ગાડીમાંથી ઉતરી એને ટિકિટ આપો ખરા? જવાબ આપો. ટિકિટ આપ. હા, પોલીસ આપી શકે, પણ પોલીસ એ કર્મસત્તા છે. આપણે કર્મસત્તાના હાથમાં લેવાનું પણ ક્યાં કોણે જ કહ્યું? ત્યાં તો બધી મોકણ છે. બધા જજમેન્ટ આપણે આપી દઈએ. પ્રોબ્લેમ ત્યાંથી શરૂ થઈ જાય છે કે આપણે જ્યાં જઈએ ને ત્યાં આપણે પોલીસ થઈ જાય. ટિકિટ આપવાનું કામ કોનું છે? સત્તાધારીનું છે. આપણે પોલીસ ક્યાંથી બની ગયા? કારણ કે આપણે પણ ગુનેગાર છે. ગુનેગાર પોલીસ. જે સમાજની અંદર બધા ચોરો, લૂંટારા અને ગુનેગારોને જો પોલીસ બનાવી દે તો એ સમાજ કેવો થઈ જાય? કોઈ આપણને ટિકિટ, તું કહો છું, તમે તો રેડ લાઇટમાં જાઓ છો, હું તો પાકીટ માર કરું છું, હું તો ચોર છું. લો, હવે શું કરશો? એટલે તમને ટિકિટ લૂંટારો આપે? ના સમજ. મૂળ વાત તો ત્યાં આગળ છે. તકલીફ જ ત્યાં છે કે આપણે સત્તાધારી બની જઈએ છીએ. આઈ એમ સમથિંગ. મારા ફેમિલીનો હેડ કોણ? હું છું. આ તારા ફેમિલીનો હેડ ખરો. તારા પુત્રો માટે, પુત્રીઓ માટે સંસ્કાર આપવા માટે તારી જવાબદારી ખરી. ત્યાં તું ચૂકી જાય છે. ત્યાં સામાયિક પ્રતિક્રમણનો ટાઈમ હોય ને દેરાસરે જવાનો ટાઈમ હોય ત્યારે તું ટીવી જોવા બેસે છે. હવે આ રેડ લાઇટ નહીં. હવે એ રેડ લાઇટ કરીએ એની દંડ કેટલો? અપરાધ. અને પાછું જોડે આખા ફેમિલીને બેસાડે અને પછી ન જોવાના દ્રશ્યો બધા જુએ. હવે એનો ગુનેગાર કોણ? હવે ગુનેગારને જ સત્તાઈ જજ, ચોર, લૂંટારો અને ગુનેગાર હોય એને જજ બનાવો. દુનિયામાં એવી કોઈ કોર્ટ છે કે લૂંટારો જજ?
તો આપણા ઘરની અંદર જજ કોણ? આપણે બની જઈએ છીએ. એટલે તું તો અપરાધી છે, તને જજ બનાવવાની અધિકાર ક્યાંથી આવી ગયો અને કોણે બનાવ્યો? વોટર્સ હોય એટલે વોટર પણ નીરું ખબર. હા, પેલા એને જોયું કે આખી દ્રષ્ટિ સૃષ્ટિ હવે દેખાય. એને વિચાર આવ્યો, સાંભળજો બરાબર, કે મારી દ્રષ્ટિ આજ સુધી હું અંધારામાં આતરતો અને મને તો ખુશી છે, પણ મારા કરતા વધારે ખુશી કોને થવાની? કોને થવાની? પત્નીને. એ તો ડોલી ઉઠશે, નાચી ઉઠશે. જેવું પતિઓને જોવા મળે, હવે તો પેલા શુભાંકરની પણ જરૂર જુએ છે. દોડ્યો, 1 મિનિટ પણ ઊભો ના રહ્યો. 1 મિનિટ પણ ઊભો ના રહ્યો. કારણ કે પહેલા શું હતું મનોજભાઈ? પહેલા અંધકાર હતો, હવે શું થયું? પ્રકાશ. પ્રકાશ આવ્યો, કારણ કે દ્રષ્ટિ આવી. પહેલા અંધકાર હતો, 1 મિનિટ પણ ના દોડ્યો, અરે ના રોકાયો. જેવો કયો બારણું ખોલ્યું, અરે અહીંયા તો બધા શબ્દો વાપરે છે ને પત્ની માટે, આપણે તો બધા સામાયિક છે. એને તો હૃદયમાં શું હતું? ક્યારે સૂરદાસે એની પત્ની જોઈ નથી. યાદ રાખો, પહેલી વખત એને દ્રષ્ટિ આવી અને પહેલી વખત એ જોઈ. અને જોઈ શું થયું હશે? જેના 18 વાંકા છે, આંખો ત્રાસી છે, નાકના ઠેકાણા નથી, મોઢું મોટું છે, કાન નીચા છે, ધડ નાનું છે, અંગ ઉપાંગ બધા વાંકા ચૂકા છે. કે આ મારી પત્ની? વિકૃતિ, કદરૂપી, બેડોળ, કુરૂપ. વાસંતી, તું આ કીધું, જોયું અને ત્યાંથી ભાગી. એક ક્ષણ પણ એને જોઈ અને ત્યાંથી ન ભાગે. એના બુદ્ધિનો શું થયું? જ્યારે સાચી વસ્તુનો ખ્યાલ આવ્યો પછી એક ક્ષણ પણ. હવે આપણી આ કથા તો આપણે સાંભળી, પણ આ કથા છે કોણ? કોણ છે મોહનદાસ? મોહ, પિત્વા મોહ. પેલી વાસંતી કોણ છે? બુદ્ધિનો વિપર્યાસ. આ બુદ્ધિમાં આપણે શું કરીએ છીએ? વક્રતા. શી શબ્દ આપણે? વક્ર. વાસંતી પણ કેવી હતી? બધા અંગો કેવા હતા? વક્ર. કોઈ સીધું જ હતું. સૂરદાસ કોણ છે? આપણો આત્મા છે. એને પેલી વિકૃતિ જોઈ અને ખબર પડી, જ્ઞાન દ્રષ્ટિ ખુલી ગઈ. પછી બુદ્ધિનો વિપર્યાસ રહે કે ચાલ્યો જાય? એક ક્ષણ પર રહે ખરો? જ્ઞાની ભગવંતો કોણ છે? અહીંયા કોણ છે? હિમાલયથી કોણ લઈને આવ્યું છે? ઔષધિ લઈને કોણ આવ્યું છે? ગુરુ ભગવાન. અને પેલો સંન્યાસી ક્યાં રહેતો હતો? આશ્રમમાં. ગુરુ ભગવાન ક્યાં રહે છે? ઉપાશ્રયની અંદર. અને એ ઔષધ આપે છે 3. અરવિંદભાઈ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર. કોણ આપે છે આપણને આ? પણ આ ઔષધ મળે એના માટે વચ્ચે કોણ અથડામણ કરતું? અંતરાય કોણ બાંધતો હતો? મોહનદાસ. મોહ. આ મોહ એવો છે ને, ઉપાશ્રયમાં જતા આપણને અટકાવે છે. અને એમની વાણી સાંભળવાતા પણ, અરે તું રસ્તે પડ્યો, રસ્તે પડતા પેલો સામે ચાલે, ગુરુ ભગવાન છે ને,
સામે ચાલીને ધર્મ લાભ આપે છે. સામે ચાલે. સામાન્ય રીતે શ્રાવક ગુરુ ભગવાનને યાદ કરે, પણ સામે ચાલીને એ આપણને યાદ કરે. ક્યારે કરે? એમના હૃદયની અંદર કેટલી બધી કે આ જીવો અજ્ઞાનતાને કારણે, અંધકાર એટલે શું છે? અંધકાર. એ અંધકારને દૂર કરવા માટે આ ધર્મરૂપી અંજન આપણને આપવા માટે તૈયાર છે, પણ પેલો મોહ ઉલ્લાસ વચ્ચે રોકે છે. એ કોણ છે? આપણે પેલો કદાગ્રહ. કદાગ્રહને એક પુત્ર છે ને એક પુત્રી છે. એક છે અજ્ઞાન, અંધકાર, ચક્ષુ જતા રહ્યા છે, એ અજ્ઞાન છે, અને બુદ્ધિનો વિપર્યાસ, એ વાસંતી. બે પુત્રો, એક પુત્ર અને પુત્રી કહેલા. મોહનદાસને એક પુત્ર હતો અને એક વાસંતી. આ અજ્ઞાન એ પુત્ર છે અને બુદ્ધિનો વિપર્યાસ. જ્યારે જ્યારે સાધુ ભગવાનનો યોગ થાય ત્યારે પેલો મોહનદાસ જોડે આવવાનો અને આપણને શું કરવાનો? અટકાવવાનો. અને પેલું કોણ લઈને આવ્યું? સંન્યાસી પાસે. હા, કોણ લઈને આવ્યું? શુભંકર શેઠ. કોણ છે? સાધર્મિક બંધુ. એને ખબર પડી કે અહીંયા ઔષધ છે, આ સંન્યાસી છે, ચાલો આપણે ત્યાં જઈએ. એ હંમેશા બીજાનું શું કરે? હિત જ છે. પોતાનું તન મનથી બધું જ બાકીની બધું કામ પૂરું કરી એમ કહે કે મારા સાધર્મિક બંધુ, જો એમનું સારું ને હિત થતું હોય તો મારે જોડે પણ જવું જોઈએ. ગુરુ ભગવાનને બતાવનાર, જોડે લઈ જનાર સાધર્મિક હોય. સાધર્મિક પણ કેવા હોવા જોઈએ? એ પણ બીજા સાધર્મિકનું કોણ? આધ્યાત્મિક હિત ઈચ્છે અન્યનું, એનું નામ સાધર્મિક. કે ગમે તેમ આ ભૂમિ પર આવી ગયા છો છતાં પણ આપણે તત્વત્વ અને રત્નત્રયની આરાધના કરી આપણા જીવનને ધન્ય બનાવે એવી ઈચ્છા કોણ કરે છે? શુભેચ્છુ, સાધુ. અને કોઈ સાધુ ભગવાન તો કે આ માણસ પીડાય છે, ચાલ તું મારી સાથે. સાધુ ભગવાન કેવા કરુણાવાળા છે, કોઈ મૂલ્ય વગર આપણને આપે છે. સાધુ ભગવાને મૂલ્ય માગ્યું કોઈ દિવસ? ક્યારે માગ્યું છે? અરે તમે આપવા જાઓ ને કે ના ના, અમે તો એક જ વસ્તુ આપીએ. શું આપીએ? ધર્મલાભ. કેટલી એમની કરુણા છે કે આ ભવ મળ્યો છે. સૂરદાસને દ્રષ્ટિ મળી જાય. એ અજ્ઞાનતા એ આ સ્વરૂપ છે. અજ્ઞાન અને વિપર્યાસ દ્રષ્ટિનો એ બેનું જે સમુદાય, એનું બીજું નામ શું? મિથ્યાત્વ. અને મિથ્યાત્વનું બીજું નામ કદાગ્રહ. ફરીથી મોરૂપી સેનાપતિ અને એના બે, એક પુત્ર ને એક પુત્રી. એક છે અજ્ઞાન, બીજું બુદ્ધિનો વિપર્યાસ. હવે બેમાંથી ભયંકર કોણ? બુદ્ધિનો વિપર્યાસ કે અજ્ઞાન? અજ્ઞાન. શું લાગે છે? બુદ્ધિનો વિપર્યાસ. બુદ્ધિનો વિપર્યાસ. શું લાગે છે કિરીટભાઈ? બુદ્ધિનો. બેમાંથી ભયંકર કોણ? અજ્ઞાન. બરાબર છે બધા? બેવ સરખા. ચલો, તત્વાર સૂત્રની આ વાત છે. આ આખી વાત તત્વાર સૂત્રમાં જ કહી છે. કોઈ વસ્તુ એક શબ્દ પણ મેં બહારનો કયો નથી. માત્ર એની અંદર કેવી રીતનું બધું રજૂ કર્યું છે એને મેં બીજા સ્વરૂપની અંદર અહીંયા પ્રેઝન્ટેશન કર્યું છે. બાકી એક શબ્દ પણ તત્વાર સૂત્રની બહારનો નથી. અને આ તો પ્રાથમિક પ્રશ્ન છે. મિથ્યાત્વી બનવું સારું કે અજ્ઞાન રહેવું સારું? બહુ અઘરો પ્રશ્ન છે. અજ્ઞાન. બેમાંથી એકે પસંદ ના કરીએ. જો પસંદ જ કરવાનું હોય તો શું પસંદ કરો જગદીશભાઈ? અજ્ઞાન.
કિરીટભાઈ? અજ્ઞાન. અજ્ઞાન. આ બાજુ કોઈને જવાબ આપવો છે? અજ્ઞાન. હવે આનો જવાબ હું આપું એટલે તમને યાદ. બે મિત્રો એક ગામથી બીજે ગામ જઈ રહ્યા છે. એ બેમાંથી એક અંધ છે અને એક જાણીતો છે. બહુ સરસ વાત છે. આ એક નાની જ વાત છે, પણ આ વાત વીર વિજયજી મહારાજાએ પદ્મ વિજયજી મહારાજાએ 9 પદની પૂજાની અંદર વાત એમને આ વાત કેવી રીતે રજૂ કરી છે. આપણે પૂજા ભણાવીએ છીએ પણ અંદર આપણે જતા નથી. પ્રભુ તુજ શાસન અતિ ગમલું, માને સુર નર રાણો રે, મિચ્છ અભવ્યન ઓળખે. અને હવે એક અંધો એક કાણો રે, પ્રભુ તુજ શાસન અતિ ભલું. કેટલી સરસ વાત કરી. આ પંક્તિ પર તમે 3 કલાક એનું વિવેચન કરીશું. એક અંધો અને એક કાણો. એટલે કાણો દેખે છે ખરું, પણ એ ઊંધું દેખે છે. સાપને દોરડું માને છે ને દોરડાને સાપ માને છે. હવે તમે વિચાર કરો કે જે વ્યક્તિ દેખતો જ ન હોય એને કંઈક વસ્તુ હોય તો એ તો બેમાંથી કોઈ વસ્તુને પકડશે ખરો? એ દોરડું પણ જોતો નથી અને સર્પ પણ જોતો નથી. બરાબર છે? એટલે દોરડું છે એનો ખ્યાલ નથી, પણ સર્પ છે એવું ખ્યાલ તો છે જ નહીં ને. અને ખ્યાલ ના હોય તો એ પકડવા જશે ખરો? અને સર્પને પકડવા જાય શું દશા થાય? દંશ મારશે. હવે પેલું જે કાણો છે ને, હવે મને બધું દેખાય છે, હવે એમાં તમારે બીજાને પૂછવાની શી જરૂર? હું નથી જાણતો. તમે શાસ્ત્રો કરીને અહીંયા બધું કરો છો એમ કે વ્યવહારમાં ચાલતું હશે. આમ જ કરાય તો પણ બરાબર છે ને આમ કરાય બરાબર છે એમ કરી કે આ સાપ નથી, હવે આ તો દોરડું છે, તમે શું કરવા સાપ માનો છો? લાવ હું પકડું એમ કરીને સાપને પકડવા જાય. કારણ કે એની દ્રષ્ટિ તો છે, પણ કેવી દ્રષ્ટિ છે? ઊંધી છે. એટલે પેલો અંધ છે ને એ તો પકડવા નહીં જાય. દોરડાને નહીં પકડે પણ સાપને પણ પકડશે નહીં. અને પેલો જે કાણો છે એમ માને છે કે હું જોઉં છું, હું તો જાણું છું, હું તો સર્વજ્ઞ છું, મને બધી ખબર છે, ચલો આપણે પકડીએ. અને એ સર્પને પકડવા જાય શું થશે અરવિંદભાઈ? એટલે આ બે માણસ જઈ રહ્યા છે. એક હતો આંધળો અને બીજો દેખતો હતો પણ અભિમાની. હવે બન્યું શું? એ માર્ગ આવ્યો, એ બે ફંટાતા. એમને બીજા ગામમાં જોતો. હવે રસ્તો ફંટાયો, બેમાંથી કોઈને ખબર નહોતી કે કયો માર્ગ ગામનો છે અને કયો માર્ગ જંગલનો છે. સાંભળજો બરાબર. હવે પેલો જો આંધળો હતો એને પેલા દેખતો હતો એને કહ્યું ભાઈ હવે આ બે માર્ગ તો ફંટાયા છે. પેલા આંધળાને કહે છે કે તને ખબર છે કઈ બાજુ છે? કે મને તો ખબર નહીં, હું તો આંધળો છું. તો કઈ માર્ગ? કે હું તો અહીંયા ઊભો છું, હું આગળ નહીં ગયો. એટલે પેલો જે દેખતો હતો ભાઈ એમાં અહીંયા ઊભા રહેવાનું શું જરૂર છે? આ જ માર્ગ હશે, એમાં બીજો માર્ગ હોય જ કઈનું. ચલો આપણે આમ જઈએ. એટલે એ ડાબો માર્ગ એને સિલેક્ટ કર્યો. હવે ડાબો માર્ગ હતો કયો? જંગલનો. અને સાચો માર્ગ કેવો હતો? જમણો. પણ એને ડાયો હતો. પેલા આંધળાએ કહ્યું કે આપણે ઊભા રહીએ, કોઈ ભૂમિઓ આવે, કોઈ જાણીતો આવે, એને પૂછીએ કરીએ, એનો હાથ ચાલીશું, કોઈ સાચો માર્ગ હશે એ માર્ગે જઈશું. તારે પેલા શું કહ્યું? દેખતો હતો ખરો, એમાં કોઈને પૂછવાની શી જરૂર છે? આપણે એટલા અબૂધ અને અજ્ઞાન છે, આપણી બુદ્ધિ નથી આપી. આ કોણ બોલાવે છે? અભિમાન, મિથ્યાત્વ, અહંકાર. આપણે બધાને કોઈને પૂછવાની શું? પણ ધર્મગુરુને. હવે ધર્મગુરુ બધે ક્યાં વચ્ચે લાવો છો? બધું ધર્મગુરુને પૂછીને કરવાનું. તમે યાર જરા પ્રેક્ટિકલ બનો. હવે આમાં શું વાંધો છે? આ તો આમ પણ થાય ને આમ પણ થાય.
એમાં શું છે? પૂજા જ કરવી, કોની કરો છો નથી ખબર. પણ આ જેની પૂજા કરો છો એ પોતે જ તર્યો નથી. હવે એમાં તર્યો કે ન તર્યો એની ક્યાં વાત લાવો છો? તમે નદી કિનારે ઊભા હો અને કોઈ બૂમ પાડે, હું ડૂબું છું, ડૂબી જાઉં છું, ડૂબી જાઉં, મને બચાવો બચાવો, અને એક નાનું છોકરું હોય બૂમો પાડતી હોય, તરતા તમને ના આવડતું તો અંદર પડાય પેલા અને તારો ના પડાય ભાઈ? ના કિરીટભાઈ પડાય? ના પડાય. કોણ પડે? જેને આવડે. જેને તરતા આવડે અથવા તો જે તરતા શીખેલો હોય. ત્રણ લોકના નાથ જે તારક છે, જે અન્ય જીવને તારી શકે, એમની પૂજા કરવા. જે પોતે જ તરેલો ના હોય એને તમે પકડો શું થાય? બે ડૂબી જાય. બે ડૂબી જાય. ફરી બોલો. બે ડૂબી જાય. હા, આપણે નમુત્રમ સૂત્ર બોલીએ છીએ ને, એમાં બોલીએ તિન્નાણમ તાર્યા. આ તિન્નાણમ તાર્યાનો શબ્દ કોના માટે વાપર્યો છે? તીર્થંકર પ્રભુ. ત્રણ લોકના નાથ સૌધર્મ ઇન્દ્ર આ બનાવે છે. અને એ તિન્નાણમ તાર્યાણમ સિવાય મારે કોઈ અન્ય દેવ નથી. નારે પ્રભુ નહીં માનું અવરણ્યા. કેમ એમ? મુદ્રા પણ તેહ માનવી દિશે પ્રભુ. સાંભળજો આ શબ્દો. મુદ્રા પણ તેહ માનવી દિશે પ્રભુ, તુજ માહેલી તિલમાં. તે દેખી દિલડું નવી રીઝે, મારે શ્રીકર વિતસવા. હે પ્રભુ, તારી મુદ્રા અનુપમ છે. આ દુનિયાની કોઈ એવી બીજી શક્તિ નથી જે તારી તોલાવી શકે. અને તને અર્પણ કરેલો ભાવ મારે બીજા સાથે શેર કરવો નથી. સંપૂર્ણ શરણાગતિ મારી તારી પાસે. તમે વિચાર કરો, કોઈ એક સ્ત્રી એના પતિને વફાદાર હોય પણ કોઈ બીજા પુરુષ સાથે પણ સહવાસ કરતી હોય તો એમ કહી શકાય કે એ પત્ની એના પતિને વફાદાર છે? એમ કહી શકાય? કહી શકાય ભાઈ? આપણે કોનું શરણ લેવાનું છે? જે તારનાર છે અને જે તરી ગયા છે. જે પોતે તર્યા નથી અને બીજાને તારી શકે એવી શક્તિ નથી, કિરીટભાઈ. તો જે સદભાવ અને જે અંદરનો ભાવ આપણે આવા દેવાદિદેવને આપીએ એને બીજા સાથે શેર કરવાનો. દેવોના પણ દેવ અને જે પોતે પ્રાપ્ત કર્યું છે માટે, એટલે તો તીર્થંકર પરમાત્મા જ્યાં સુધી કેવળ નામ પ્રાપ્ત ના કરે ને ત્યાં સુધી એક પણ શબ્દ બોલતા નથી. એની પાત્રતા જ્યાં સુધી ના થાય ત્યાં સુધી એક શબ્દ ક્યારેય કોઈ પણ તીર્થંકરે અને કોઈ પણ દેવોએ તીર્થંકર પરમાત્માનું સમવાસન રચ્યું હોય કેવળ જ્ઞાન પહેલા, એવું ક્યારેય સાંભળ્યું ખરું? પછી 12.5 વર્ષ તો ભગવાન મહાવીર નથી. ઋષભદેવ ભગવાનને કેટલા વખત થયો ખબર છે? 1000 વર્ષ. દીક્ષા પછી કેવળ જ્ઞાન. એટલે છદ્મસ્ત અવસ્થા એમની 1000 વર્ષ હતી. કોઈ જગ્યાએ શાસ્ત્રમાં એવું લખ્યું નથી કે તીર્થંકર પરમાત્મા કેવળ જ્ઞાન પહેલા દેશના આપ્યું. કારણ કે એ પોતે પણ પોતાને કેવા માને છે? છદ્મસ્ત એટલે અધૂરા, પાત્રતા નથી. એટલે મારે તો એક જ હોય. કોઈ પણ સ્ત્રી ત્યારે જ એને શીલવતી કહેવાય કે સંસારમાં રહી હોય, ભોગાવલી કર્મ હોય તો એક જ પતિ. એ બીજા પુરુષને જુએ, એનો સહચાર કરે, એ શીલવતી કહી શકાય. આપણે પણ શીલવાન બનવાનું છે. આ તત્વને બરાબર અંદરથી શાસ્ત્રના સાપેક્ષ સમજવાનું છે. પેલા બે હતા, પેલાનો અહંકાર આવ્યો કે ભાઈ ગમે તે માર્ગ લો, એટલે એ ગયો કયા માર્ગે? આ શું હતું? પોતાની મતિ પ્રમાણે, સ્વચ્છંદ મતિ પ્રમાણે એને નિર્ણય લીધો. જંગલમાં ગયો, ત્યાં ભયંકર પશુઓ હતા. વાઘ, સિંહ ને વરુ એને આક્રમણ કર્યું અને શું થયું? એનું
પણ પેલો આંધળો હતો ને એને તો નક્કી કર્યું મારે કે કોઈ ભૂમિયો આવે, કોઈ જાણીતો આવે, એનો હાથ પકડી પછી એ માર્ગે જો. ભલે હું જ્ઞાન જાણતો નથી, પણ એને અહંકાર હતો. એ બીજાનું શરણું સ્વીકારવા તૈયાર હતો. અને પેલો કાણો હતો ને, એનું શું પરિણામ આવ્યું? એને પણ ખબર તો નહોતી, પણ એને શું માન્યું કે હું સર્વજ્ઞ છું. આવા તો કેટલા બધા દ્રષ્ટાંતો. સમય આપણી પાસે છે નહીં. પણ મારે એમ કહેવું હતું કે અજ્ઞાની માણસ તો છે ને જ્ઞાનીનો સથવારો, સાનિધ્ય, શરણાગતિ લઈ તરી શકે છે. પણ જે વિપર્યાસ છે ને બુદ્ધિ છે નહીં, પણ માની લે છે કે હું અહંકારી છું, એમનું શું થાય છે? ડૂબી છે. ક્યારે ઉદ્ધાર થતો નથી. એટલે તમે જે બધો જવાબ આપ્યો ને, એમાં અજ્ઞાની કરતા બુદ્ધિનો જે વિપર્યાસ છે એમાં મિથ્યાત્વ તીવ્ર છે. અને અજ્ઞાનીનું જો કોઈનું શરણ લેતો હોય તો તરી જાય છે. એટલે આમ અજ્ઞાન પણ મિથ્યાત્વ ખરું, પણ એનું મિથ્યાત્વ મંદ હતું. અને એટલે પહેલું જે ગુણસ્થાનક મિથ્યાત્વ છે એના બે ભાગ છે: ગુણાત્મક મિથ્યાત્વ અને ગુણરહિત મિથ્યાત્વ. આ વાત બહુ સ્પષ્ટ રીતે સમજી લેવા જેવી છે. જો આમાં ગડબડ થઈ જાય તો પેલો અહંકાર વચ્ચે આવશે. બસ કદાગ્રહનું આ સામાન્ય સ્વરૂપ અજ્ઞાન અને મિથ્યાત્વ બે વિભાગ શું છે એની આપણે વાત કરી. હવે આગળ કદાગ્રહનું કેવું ભયંકર સ્વરૂપ. બધા ગ્રહોની અંદર આ કદાગ્રહ એટલું ભયંકર છે ને એને બરાબર આ ભાવની અંદર સ્પષ્ટ રીતે સમજી લેવાનું છે. અને પછી વિચાર કરવાનો કે હું મોહનદાસ તો નથી, હું વાસંતી તો નથી, હું સૂરદાસ કદાચ છું અજ્ઞાન, પણ પેલી વાસંતી મને મિથ્યાત્વ વિપર્યાસ બુદ્ધિ હોય અને ખબર પડે કે આ તો બેડોળ છે, પછી પેલો સૂરદાસ 1 મિનિટમાં ઊભો રહ્યો ખરો. જ્ઞાન મળ્યું, આપણને આ જ્ઞાન મળી ગયું, પછી વિતરાગની આજ્ઞા વિરુદ્ધ આપણા આચાર, વિચાર અને ઉચ્ચાર હોવા જોઈએ. એ વખતે આપણે ખબર ન હોય તો પેલા શુભંકરની વાત સાંભળે, એ મારા સાધર્મિક છે, એ મારા હિતે છે, એ જે કંઈ કહે એ મને દુબાડશે નહીં, પણ તરવાના માર્ગે લઈ જશે, મારી જોડે આવશે. જોડે આવે ને એ સાધન ક્યાં સુધી જોડે રહે અને ક્યાં લઈ જાય આપણને? આશ્રમની અંદર પેલા ગૌરીશંકર પાસે. કેમ કે ત્યાં આગળ ઔષધ છે. દવા લેવી હોય તો દવાની દુકાને જાય, બીમાર હોય તો ડૉક્ટર પાસે જાય, લુહાર ને સુથાર પાસે ના જવાય. વિતરાગની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ કહેવાય. તમારા સૌની હાજરીમાં મિચ્છામિ દુક્કડમ. ફરીથી આ સ્વાધ્યાયમાં બધાએ જે કંઈ સહયોગ આપ્યો તે બદલ પ્રત્યેકનો અંતઃકરણપૂર્વક આભાર. સર્વમંગલ માંગલ્યં સર્વકલ્યાણકારણં પ્રદાનં સર્વધર્માણાં જયં જયતિ શાસ્ત્રમ.